दोस्तों साहब आने यहाँ नाश्तो करे है तूर तो भाई तोड़ी नाखे एवी छे हो भाई तो બધું નમાડી દીધું બોલે રમભાઈ મુહૂર્ત કીધ નાખવું આપણે કપા વીણવાનું જોઈ કેવી મજા આવે એવું બનાવ્યું એ રૂવા શાક ભાજી બનાવી ભાજી નહીં આ છે ભાઈ વાલોરનું શાક સ્પેશિયલ વાલોરનું શાક અલગ વાલોરનું ને તો તુરનું બનાવું તું તમે તો આ હંધુ હળગાવા મળ્યા હા હળન તો આખી ભટ્ટી હળગાવી એવું કરવાનું છે તો પેલા મેં 150 રૂપિયા લેંગા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જય માતાજી જય મોમગલ તો ગુડ મોર્નિંગ ભાઈ બધાને સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ બસો આજે કપાવીનો બોલે રામ તો જો આપણે ગાડી લઈને જવાનું છે ભાઈ દુકાન લગા જો આ ઝાકળ પીળો કાંઈ ઘટે નહીં આવું હે હાલી અહીં જાવ તાર કપાવીનો હાલ તો ફેમિલી હાલો અત્યારમાં થાય મોડું તો હાલો આપણે હે કે અત્યારમાં જવા દઈએ તો દોસ્તો તો ખેતરમાં પૂગી જશે ને વીણવાનું શરૂ કરી દીધું દી સડી ગયો અજદર ભાઈ પડખે સા સીણાનું આવે થાય બીજા હાંડા વહી જાય આગળ અમારા બે સા છે વાહે તો એવું છે ચાલો ત્યાં હે મેરો ઘડીક વીણીને પછી પાછા સાના ટેમ મેળા A few moments later આ વાણે અહીંયા નાસ્તો કરે છે આવો હે ભાઈ કપા અહીંયા જોરદાર હે ભાઈ કપા કાંઈ ઘટે નહીં તો હાલો હા નાસ્તા વાણી કરે છે તો આપણે નાસ્તા વાણી કરી નાખીએ ફેમિલી વાગી જશે એક અને બસ જમી લીધા છે ને આગળ હું બા બાજુ એ મજા બગડી ગઈ તાવ જેવું આવી જાય જોરદાર ભાઈ તુરનો ફાલ છે બેઠેલો આ હું રોપ છે ડુંગળીનો અને પડખે જો આ ડુંગળી એક નંબર ડુંગળી છે ને આને શું કે બોલો હાજર ને કહેતા અજૈયાના ઝાડવા હે બટ ઠૂઠા કરેલા બધા હંદા હાજરના ઝાડવા હે આ છે રોપ તુર તો ભાઈ તોડી નાખે એવી છે હો ભાઈ તો બધું નમાડી દીધું એક નંબર ભાઈ તુર છે અરે ભાઈ કોને ખબર આજ મુહૂર્ત કર્યું ફર્સ્ટ અને ગળું બળવા મળે ને મજા બગડવા મળી બોલે રમભાઈ મુહૂર્ત કીધ નાખવું આપણે કપા વીણવાનું જોઈ કેવી મજા આવે એવું લાગે તો આજનો દીદ આવી નકર પછી મજા આવી છે તો કાલે આવીશું હા જો કેવું લાગે કે તમને પણ આ કેવું નહીં આવા કોને ખબર એક ઝાડવા અલગ તરહના હયા એટલા બધા શું કામ વાવ્યા એ મને ના ખબર જેને ખબર હોય કોમેન્ટ કરજો કેવું જેવા ઝાડવા A few moments later તો ફેમિલી શા પાણી આવી જાય બધા પીવા ભેગા અડધા વીણે ને અડધા પીવા ભેગા તો હાલો ઓલા હેડે પીવા જવાનું છે બસ થોડુંક બાકી છે વીણવાનું લગભગ એક શાહ આવી પછી પૂરું તો ફેમિલી વાગી જશે 4:30 ને કપા પૂરો થઈ ગયો ભાઈ ભાગ્યા કહાડીઓ લીલી તો આપણે હાલો જોખીને ઘરે વ્યા જઈએ તો ફેમિલી ઘરે પૂગી જશે ને બસ ભાઈ ટાઢવાણી હાયલા આયુષ હો એ હેઠા વિચાર ભાગ કાં ખડે જતોય ચૂણીઓ ભાગ હા કરાય વાસો ભાગ ભાગવા મેં તો ફેમિલી આપણે ઘરે પૂગી જશે ને ભાઈ કપા તો જોરદાર સારો કપા થઈ ગયો કપા લગભગ દાડી પડી જાય એટલે બસ આપણે એ કામ હોય હા એ કેવું છે ને મિત્રો લાગી જશે ભૂખ ને ટાઈડી ભાઈ એટલી વાત જવા જો દુનિયાની ભાઈ ટાઈડી હતી બોલે રમ ટાઈડ વાણી વેલાર કપાઈ વીણાઈ ગયો એવું છે ને તો બસ જમવાનું છે ત્યારે તો શાક બનાવ્યું શાક બનાવ્યું એ રૂવા શાક ભાજી બનાવી ભાજી નહીં આ છે ભાઈ વાલોરનું શાક સ્પેશિયલ વાલોરનું શાક અલગ વાલોરનું ને તો તુરનું બનાવું તુરનું હા મને ભૂલાઈ ગયું તો આપણે તો ભાઈ ભાજીનું શાક તો છે જ તે ભાજી તો કરેલી છે આપણે ભાવે નહીં એટલે આપણે અલગથી સ્પેશિયલ હાલ બનાય એકદમ બહુ કપા વીણો ના તો ભૂખ લાગી ગઈ તો છોતરા પાડી દીધા તો ઓછો શું વીણે એમાં વીણવાળા થોડી ઢીલ મૂકવાની હોય ટમેટા વાહ ખેરનું શાક બનાય ઘટે જ નહીં લાગે આપ દવા લે
હાલાલ બનાય એને કાંઈ લપ ન કરવું. તો ફેમિલી હવે લાગી જશે ભૂખ, તો પેલા જમવાનું બની આપણે જમશું. ત્યાં સુધી આપણે કંઈક થોડુંક મારી એક વિડીયો એડિટિંગ બાકી છે, તો આપણે પેલા વિડીયો એડિટિંગ નાખું. એક ફરી ખાકી ખાવી હોય તો ખાકી બાકી ખાઈ લઈએ, પછી જોઈએ હવે. તો અહીંયા જો પરભારી તાપણી કરે, આપણે બંધો માઇન ભેગા કર્યા, પરભારું તાપણું કરે. એટલે એમ શું કરાયેલા હા તમે શું કરો અહીંયા? એટલે બંધો કેમ કરીને ભેગા કર્યા ખબર છે? લે આમ તો જો આમ એક એક ભેગું કરેલું છે ને તમે બાવળવા મળ્યા. હું ડાબા હાથે થઈ જાય. હા સંતોષ, તમે તો આ હંધુ હળગાવા મળ્યા. હા એવું કરવાનું છે? તો પેલા મેં 150 રૂપિયા લેંગા. મૂછું બળી ગયું, મૂછું નથી ને મૂછું બળી ગયું. બોલો. તો ભાઈ જો તુરનું શાક બની ગયું જોરદાર. હા છે રોટલા. ચાલો ભાઈ જમવા બેસી જાય. તો ફેમિલી વાગી જશે 9:30 ને બસ હવે તો સુઈ જવાનું છે, કારણ કે સવારમાં ભાઈ કપા જોરદાર હતો, પાછું વીણવા જવાનું નક્કી કરી નાખ્યું છે. હવે મજા આવી જાય આખો. બસ એવું છે. તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે. હવે મળીએ કાલે. બધાને જય માતાજી, જય મા મોગલ, બાય બાય.